हेलो जय श्री कृष्ण जय माताजी जय દ્વારકાધીશ। तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો બધાને જય માતાજી। તો આપણે આજ બનાવવાની છે બટેટાની ચિપ્સ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણે કિલો એક બટેટા લઈ લીધા છે। આપણે કિલો એક જેટલા બટેટા લઈ લીધા છે અને આપણે અડધા બટેટાને અહીંયા ચિપ્સ પાડી નાખી છે। તમે વિડીયોમાં બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો આપણે चिप्स तरवा माटे तेल मूकी दीधुं छे। तो हवे आपणे चिप्स पण एड करी देशुं। तमे जोई शको छो। तो तमे जोई शको छो। तो आपणे मस्त એટલે મસ્ત આ બટેટાને ચિપ્સ ચડવા દેવાની છે તેલમાં। અસલ કડકડી રાતી બનાવવાની છે। તમે જોઈ શકો છો। તો આપણે નાના ભૂલકાઓને બહુ ભાવે। નાના છોકરાઓને ચિપ્સનું નામ લઈને એટલે રોટલી શાક ખાય જ નહીં। તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત બ્રાઉન કલરની થઈ ગઈ છે, લાલ કલરની। તો આવી રીતના ચિપ્સ થવા દેવાની છે। તો હવે આપણે કાઢી લેશું। તો તમે જોઈ શકો છો। તો આપણે જો મસ્ત એવી રાતી સરસ બ્રાઉન કલર થવા દેવાની છે। તો આપણે આ ચિપ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો। હવે આપણે આમાં લીંબુ खांड ये बधु नाखवानुं छे। आपणी चिप्स है कम्प्लीट। तो आपणे तमे जोई शको छो बधी एटले बधी चिप्स आपणे तळाईने कम्प्लीट थई गई छे। तो हवे आपणे आमां मसाला एड करी देशुं। तो हवे आ छे आपणे चटणी एड करी देशुं। आ छे आपणे खांड। तो खांड एड करी देशुं। अने आ छे आपणे લીંબુ। तो લીંબુ પણ આપણે એડ કરી દેશું। તમે જોઈ શકો છો। તો આ છે આપણે ધાણા જીરું। તમે જોઈ શકો છો। તો હવે આપણે હાથેથી મિક્સ કરી લઈ। તમે જોઈ શકો છો ધગે તો છે તો આપણે હાથેથી મસ્ત એટલે મસ્ત મિક્સ કરી લઈ। આમાં આપણે એક મીઠું નથી નાખ્યું કારણ કે અમારે આપણે મીઠું એક આપણે નથી નાખ્યું। અમારે કાજલબેન મોરા કતરિયા છે ને એટલે મીઠું નાખવાનું બાકી છે। તો આપણી ચિપ્સ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો। તો આપણે મસાલા તો આ ચિપ્સ બનીને આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો। તો આ છે આપણે રેડી। તો નાના ભૂલકાઓને પણ બહુ ભાવે આપણી ચિપ્સ કારણ કે છોકરાઓને બહુ એટલે બહુ ભાવે નાનાને। તો આપણી ચિપ્સ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે બટેટાની। हाँ तो मारो बटेटाना चिप्सनो विडियो तमने केवो लाग्यो। तो आवो सपोर्ट करता रहो। तो मारा विडियो जी जोवे छे एने खूब खूब आभार। बधाने धन्यवाद। ने जय माताजी जय દ્વારકાધીશ ने हर हर महादेव।